ડીસાના જીઆઈડીસીમાં ગોડાઉનમાં ફરી વધુ એક વાર આગની ઘટના બની છે। ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સાબુ અને પાવડરને બનાવવાની ફેક્ટરીમાં લાગી છે આગ। ફેક્ટરીમાં આગ લાગતા તમામ માલ સામાન બળીને ખાખ થયો છે। આગ લાગતા જ નાયબ કલેક્ટર ડીવાયએસપી, નગરપાલિકા સ્ટાફ, ફાયર વિભાગની ટીમ સહિત તમામ સ્ટાફ ઘટનાસ્થળે દોડી પહોંચ્યો હતો। ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા કરી રહ્યા છે। વારંવાર આગની ઘટનાઓ બનતી હોવા છતાં આ ફેક્ટરીમાં ફાયર સેફટીની પણ કોઈ સુવિધા ન હતી। જો ફાયર સેફટીની સુવિધા હોય તો આગ પર કાબુ મેળવી શકાય। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠાકર, ડીસા। અહીંયા આગળ જીઆઈડીસીમાં એક લઘુગૃહ ઉદ્યોગ છે સાબુની ફેક્ટરી છે, એમાં આગ લાગી છે અને આગ લાગવાથી કોઈ નુકસાની થઈ નથી, જાનહાનિ થઈ નથી અને આગ કંટ્રોલમાં છે। નાના લેવલની જ આગ હતી એટલે તાત્કાલિક અહીંયા ફાયરની ટીમ આવી કંટ્રોલમાં લેવડાવી દીધી છે અને આગનું અત્યારે મુખ્ય રીઝન શોર્ટ સર્કિટ જણાયેલું છે। ફાયર સેફટીની કોઈ સુવિધા હતી કે એમણે પ્રયત્ન કર્યા પણ એમનાથી થયું નહીં એટલે એમણે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરી અને ફાયર વિભાગે પછી આવી અને તાત્કાલિક અહીંયા આગ બુઝાવી દીધી છે। ફેક્ટરી તેમ કે ફાયર સેફટીની સુવિધા આગળ માંગેલી હતી, એના માટે રજૂઆત કરેલી હતી। એમની જે આખી છે એ આખી હમણાં તપાસ અમે કરીશું, એમણે શું કરેલું છે એ બાબતે, અને એ તપાસ આવશે એ પ્રમાણે અમે કાર્યવાહી આગળ કરીશું।